પારડી અને ઉદવાડા વિસ્તારમાંથી જીવદયા ગ્રુપ પારડીએ 10 જેટલા સાપોને બચાવી લીધા હતા। પારડી અને ઉદવાડા વિસ્તારમાંથી શુક્રવાર અને શનિવારના રોજ પારડી જીવદયા ગ્રુપને ઝેરી સાપ દેખાઈમાં આવતા કોલ મળતા જીવદયા ગ્રુપની ટીમ પ્રથમ અલી અસાટ, બંકિમ પટેલ તેમજ અન્ય સદસ્યો ઘટના સ્થળે પહોંચી જઈ બાલદા ગામેથી કોબરા સાપ તેમજ પારડી ITI સ્કૂલના કેમ્પસમાંથી વિશાળ અજગર 8 ફૂટ જેટલો 2 તથા ઉદવાડા RS ઝેરી કોબરા રસલ વાઇપરને પકડી પાડ્યા હતા અને રોહિણા ગામેથી એક અજગર સાપના બચ્ચા સહિત કુલ 10 જેટલા સાપોને પકડવાની બચાવ્યા હતા, જેમાં ઝેરી બિનઝેરી સાપો પણ મળ્યા હતા। આ ઝેરી સાપોને પકડવા જીવદયા ગ્રુપની ટીમના અન્ય સદસ્યો ભાવનાબેન પટેલ, અશ્વિન દેસાઈ, જેનિસ દેસાઈ, અશ્વિન પટેલ ભારત જીવના જોખમે સાપોને પકડી પાડી પારડી જીવદયા ગ્રુપની બની રહેલી કાર્યકારી ઓફિસ ખાતે પહોંચાડ્યા હતા, જ્યાં અલી અંસારીએ જણાવ્યું હતું કે આ તમામ સાપોને જંગલ વિભાગ બિનવાડા ગામે મોકલી આપવામાં આવશે તેમજ નવી ઓફિસનું આ ઓપનિંગ 25મી ડિસેમ્બરના રોજ કરવામાં આવશે। અજગર છે અને 3 વાઇપર છે અને 5 કોબરા અને એક અતિ દુર્લભ ઉગરીગરને અને એક ધામણ। આ મોસ્ટ ઓફ ઠંડી હિસાબે આપણા સાપ ખાસ બહાર આવે છે। હા, ક્યાં ક્યાંથી પકડવામાં આવ્યા છે? એમાં છે બાલદા, ઉદવાડા, રોહિણા, પારડી અને પારડી ITI। હા, સૌથી ઝેરી એમાંથી કયો સાપ છે? સૌથી એમાં જે કોબરા। હા, કેટલા છે કોબરા ટોટલ? કોબરા 5 છે। હવે આ જે અત્યારે તમે ઓફિસનું કામ કરીએ છે, ક્યારે આપણે ઓપનિંગ કરવામાં આવે છે? અમે છે લગભગ ઓપનિંગ છે 25 તારીખે ડિસેમ્બર અને આ ઓફિસ એવી છે કે રાતના સમજો ઇન બિટવીન રાતના કોલ આવે, રાતના 11-12 વાગે, એટલે રાતના અમારા સાપ મૂકવો કા એટલા માટે આ ફક્ત ઇમરજન્સી માટે અમારી આ ઓફિસ છે। શું શું સુવિધા રાખવામાં આવી છે? એમાં 24 કલાક સેવા, કોઈ પણ પારડી તાલુકાના આજુબાજુ ગામમાં ગમે ત્યાં રાતના 10 વાગે, 11 વાગે, 12 વાગે નીકળે એટલે અમને સાપને મારવો નહીં અને અમને કોન્ટેક્ટ કરવો। અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી।